ભરૂચ એસઓજીની ટીમે બાતમીના આધારે પખીરજ ગામમાં દરોડો પાડી ગેરકાયદેસર રીતે ગેસ બોટલ રિફિલિંગની કરવાનું કૌભાંડ ઝડપી પાડી ₹89,000થી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની અટકાયત કરી છે. ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના હેઠળ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ શિવાંગસિંહ પ્રતાપસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે પખીરજવાડી સ્ટ્રીટમાં એક શખ્સ પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું જોખમી કામ કરી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા મકાનમાંથી મોટા પ્રમાણમાં રાંધણ ગેસનો બોટલો અને રિફિલિંગના સાધનો મળી આવ્યા હતા. આરોપી ગેસની એક બોટલમાંથી બીજી બોટલમાંથી જોખમી રીતે ગેસ ટ્રાન્સફર કરી લોકોના જીવ જોખમમાં મૂકી રહ્યો હતો. એસઓજી પોલીસે આરોપી સફવાન ઉસ્માન પટેલની અલગ અલગ કંપનીના નાના મોટા 43 ગેસ બોટલો સહિત ગેસ રિફિલિંગ માટેની ઇલેક્ટ્રિકલ મોટર, પાઇપ અને ઇલેક્ટ્રિક વજન કાંટો મળી કુલ ₹89,200ના મુદ્દામાલ સાથે અટકાયત કરી ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ બીએનએસ કલમ 287, 125 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના લોકો તૈયાર થઈ જાઓ વર્ષમાં માત્ર એકવાર આવતા વેપાર મેળા માટે. આ મેળામાં બાળકો, મહિલાઓ એન્ડ યુવાઓ બધા માટે કંઈક ને કંઈક તો મળી જશે. તો આજે જ પહોંચી જાઓ આ વેપાર મેળામાં. આ ગુજરાતનું સૌથી કન્ઝ્યુમર શોપિંગ એક્ઝિબિશન છે. આ એક્ઝિબિશનમાં પહોંચવા માટે તમારે ભરૂચના પાંચબત્તી ખાતે આવેલ હોસ્ટેલ ગ્રાઉન્ડ જવાનું રહેશે. આ એક્ઝિબિશન 5 થી 10 ફેબ્રુઆરી સુધી રહેશે, જેનો સમય સવારે 11 થી રાત્રે 10 વાગ્યા સુધીનો છે. આ શોપિંગ એક્ઝિબિશનનો લાભો લેવા તેની એકવાર મુલાકાત જરૂરથી લેજો.